સુરતમાં મૈદરપુરા વિસ્તારમાં દેહ વેપારના ધંધા પર એએચટીયુની ટીમે દરોડા પાડ્યા છે. બાંગ્લાદેશી મહિલાઓ પાસેથી દેહ વેપાર કરાવાતો હતો તે અંગે ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ રેલવે સ્ટેશન નજીક આવેલ પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો. એએચટીયુ ટીમે દરોડો પાડતા બાંગ્લાદેશી મહિલાઓ પાસેથી દેહ વ્યાપાર કરાવાતો હોવાનો ખુલાસો થયો છે. આ દરોડામાં પોલીસે 2 બાંગ્લાદેશી મહિલા તથા 3 પશ્ચિમ બંગાળની મહિલાઓને મુક્ત કરાવી છે. સાથે જ 2 સંચાલક અને 3 ગ્રાહકોની ધરપકડ પણ કરવામાં આવી છે, જ્યારે 3 લોકોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે આ કેસમાં વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. શું કહે છે જે રીતે મૈદરપુરામાં દેહ વેપાર કરતી મહિલાઓનો ઝડપ પાડવામાં આવી છે, કઈ રીતની હકીકત? સુરત સીપી સાહેબ ગેહલોત સાહેબની સૂચના મુજબ સુરત સિટીમાં ગેરકાયદેસર ચાલતા દેહ વેપારનો ધંધો તેમજ બાંગ્લાદેશીઓ જે વ્યવસાય કરી રહ્યા છે તેઓને શોધી કાઢવાની જે સૂચના આપેલી હતી. એ સૂચનાના અનુસંધાને મને બાતમી મળેલી હતી કે કેટલાક લોકો બાંગ્લાદેશી મહિલાઓને રાખીને દેહ વ્યાપારનો ધંધો કરે છે. તે બાબતે એએચટીયુ મહિલા સેલ આઈયુસીડબ્લ્યુની ટીમ સાથે અને મૈદરપુરાની ટીમ સાથે ખાતરી કરાવી રેલવે સ્ટેશન સુરત રેલવે સ્ટેશનની બાજુમાં વિજય ગેસ્ટ હાઉસ અને પારસ ગેસ્ટ હાઉસમાં આ માહિતી કન્ફર્મ થતાં અમે લોકોએ રેડ કરી હતી. ત્યાંથી અમે લોકોએ ટોટલ 5 મહિલાઓને દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી છે, જેમાંથી 2 મહિલાઓ બાંગ્લાદેશી હતી, બાકીની ભારતીય હતી. અને એ અનુસંધાને દેહ વ્યાપાર અનુસંધાને અમે 2 સંચાલક જે પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસ ચલાવે છે, 2 સંચાલકોને અમે એરેસ્ટ કરેલા છે. અને સાથે જ અમે જ્યારે રેડ કરી ત્યારે આ મહિલાઓ સાથે 3 ગ્રાહકો પણ હતા, તો તેઓને અમે એરેસ્ટ કરીને મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ત્યાં આગળની કાર્યવાહી માટે સોંપેલ છે. વોન્ટેડ બતાવેલા આરોપીઓનો અગાઉ કોઈ કઈ રીતનો ગુનાહિત ઇતિહાસ છે કે તપાસમાં કંઈ? હજી તપાસ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં છે, એટલે તપાસનો વિષય છે. પણ એક જે વોન્ટેડ છે ત્યાં અમને પોલીસને જોઈને પોતે ભાગી ગયેલ હતો, પરંતુ તે પોતાનો મોબાઈલ મૂકી ગયેલો હતો, એનાથી છૂટી ગયેલો હતો. એટલે મોબાઈલના આધારે તેનું નામ ખોલવામાં આવેલું છે. અને બીજા જે પણ સંચાલક અમે પકડેલા છે, નરેશ, એના નિવેદનમાં એને બીજા અન્ય 2 સંચાલકની મિલીભગતમાં કામ કરે છે, જેમાં મહિલાઓ દ્વારા દેહ વ્યાપાર પછી જે પૈસા મળે છે એમાંથી કમિશન લઈને આ લોકો પોતાનો આર્થિક લાભ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.